શું સાઇનસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે? અરે લોકોને 30-35 વર્ષ જૂના સાઇનસ છે. યસ, સાઇનસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે અને સોલ્વ થયો છે. લેટ અસ સી. આ એક પુસ્તક મારા હાથમાં છે, કંચન કાયા અને રોગની છાયા. એમના લેખક છે ડોક્ટર કિશોર ગોપાલજી ઠાકુર અને એ આયુર્વેદાચાર્ય છે. પ્રકાશક છે કુશલ આયુર્વેદિક ફાર્મસી. મિત્રો, એનું જે પહેલું ચેપ્ટર છે સાઇનસનો સફળ ઉપો, હું વાંચી જાઉં છું કારણ કે તો જ તમારી સાથે ડાયરેક્ટ ડાયલોગ થઈ શકશે. આજથી લગભગ 12-13 વર્ષ પહેલા જ્યારે હું મુંબઈમાં પ્રેક્ટિસ કરતો હતો, ડૉક્ટરની વાત છે, ત્યારની વાત છે. બપોરે લગભગ 12 વાગ્યાનો સમય હતો. 2-3 પેશન્ટ બેઠા હતા. તે પૈકી એક પેશન્ટ સાથે વાતચીતમાં મગ્ન હતો ત્યારે એક મોટી ઉંમરના પારસી સદગૃહસ્થ અસલ પારસી વેશમાં આવ્યા. નાબો ડગડો, માથે પાઘડી, કોલર વગેરે જેવું અન્ય પારસી ગૃહસ્થો પહેરે છે તેવો બગલાની પાંખ જેવા સફેદ પહેરવેશે મારું ધ્યાન ખેંચ્યું. મેં સસ્મિતે કહ્યું, બેસો. પરંતુ મારા તથા અન્ય સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ મારી ખુરશીની ખૂબ નજીક આવ્યા અને હું કંઈ વિચારી કે સમજી શકું તે પહેલાં તેઓ નમીને પગે લાગ્યા. હું તરત જ ઊભો થઈ ગયો અને તેમને આમ કરતા વારવા માટે નિષ્ફળ પ્રયત્ન કર્યો. મારી ઉંમર તે વખતે 32ની હતી જ્યારે પારસી સદગૃહ લગભગ 55ના હતા. મારાથી આટલી મોટી ઉંમરની વ્યક્તિ જો એનો પગે લાગે તો બહુ સંકોચ થયો મને. આ સંકોચના ભાવો મારા મોઢા પર તરવડતા જોઈને તેઓએ ખૂબ નમ્રતાથી કહ્યું, ઠક્કર સાહેબ, તમારો ખૂબ જ અહેસાનમંદ છું. મારા વર્ષો જૂના સાઇનસના રોગને તમારી 2 દવાઓએ જડમૂળથી કાઢેલ છે. આ રોગથી હું એટલો બધો કંટાળી ગયેલો હતો કે તેના ત્રાસથી ઘણીવાર આપઘાત કરવા સુધીના વિચારો સુધી પહોંચી ગયો હતો. વિલાયતી તથા બીજા ઘણા જ ઉપચારો કર્યા પરંતુ કોઈ ફાયદો થયો નહીં. હું ઉદવાડા રહું છું. કોઈ કામને અંગે મુંબઈ આવતા તમારી ફાર્મસીમાં તમને બેઠેલા જોયા ત્યારે મને થયું કે લાવ છેલ્લો અખતરો કરી જાઉં. હું આપની પાસે આવ્યો. આપે મને જોઈ તપાસી એક તેલ અને એક ચાટણ આપ્યા અને વાપરવાની વિગત સમજાવી. માત્ર 8 દિવસમાં, માત્ર 8 જ દિવસમાં મારું વર્ષો જૂનું સાઇનસ ક્લિયર થઈ ગયું છે. તે પછી છેલ્લા 2 માસથી કોઈ તકલીફ નથી. રોજ તેલ નાકમાં નાખું છું. હવે મને પાકે પાયે ખાતરી થઈ ગઈ છે કે મારું સાઇનસ મટી ગયું છે. આપે મને જે આ મરણ સમાન ઘોર દર્દમાંથી સારો કર્યો છે તેનો ઉપકારનો બદલવો ચૂકવવા મારી પાસે બીજું તો કંઈ નથી પરંતુ તમને આવી રીતે વંદન કરીને મારું કરજ ચૂકવ્યું છે તેવું આશ્વાસન માનું છું. બધા પેશન્ટોની વચ્ચે તે પારસી સદગૃહસ્થના આવા ઉદ્ગારો સાંભળી મને ખૂબ જ આનંદ થયો. બીજી ક્ષણે મને આયુર્વેદિક શાસ્ત્ર માટે ગર્વ પણ થયો. સાથે સાથે હું આવા ઘોર દર્દથી પીડાતી વ્યક્તિનું દર્દ મટાડવા માટે નિમિત્ત બન્યો તે માટે મને આયુર્વેદિક શાસ્ત્રમાં ચિકિત્સક માટે લખેલા વાક્યો યાદ આવ્યા. આયુર્વેદિક શાસ્ત્રમાં સારા વૈદ્ય માટે લખ્યું છે કે વોટ વર્ચ્યુ હી હેઝ નોટ અચીવ્ડ એન્ડ વોટ ઓનર હી ડઝ નોટ ડિઝર્વ who salvages a life drowning in the oceanic mire of diseases. એટલે કે જે ડિસીઝીસ છે, રોગોના દરિયાની અંદર ડૂબતા દર્દીઓને જે બચાવી ન શકે એ ડૉક્ટર કેવો, એના ગુણો કેવા અને એનું માન કેવું. એમ આજના વૈજ્ઞાનિક પ્રગતિશીલ યુગમાં જ્યાં રોજ નવા ને નવા સિદ્ધાંતો શોધાઈ રહ્યા છે તેવા સમયમાં પણ હજારો વર્ષ જૂનું આયુર્વેદિક શાસ્ત્ર માનવજાતને કેટલું ઉપયોગી બની શકે છે તેનો જીવતો જાગતો પુરાવતો જોયો. મેં નમ્રતાપૂર્વક તેમને વળતા હાથ જોડીને બેસાડ્યા અને તેમની જે કંઈ તકલીફમાં હું સહાનુભૂત બની શક્યો તેમાં માત્ર નિમિત્ત જ છું એમ જણાવ્યું. આટલા વર્ષો પૂર્વે બનેલા આ પ્રસંગ હજુ મને ગઈકાલે બન્યો તેવો તાજો જ ભાસે છે. નાકમાં નાખવાની તેલની ભૂમિકા બેકગ્રાઉન્ડ પણ કહી દઉં. 1858માં હું આયુર્વેદિક કોલેજમાં ભણતો હતો ત્યારે તો તે વખતે હું પોતે જ આ સાઇનસ દર્દનો ભોગ બન્યો હતો. એક સર્જન ડૉક્ટર મિત્રે તેમની ભલી લાગણીથી મને ઓપરેશન કરવાનું કહ્યું હતું પરંતુ ઓપરેશનમાં પહેલાં એક્સરે કઢાવવા માટે જાહેર રાજા હોલિડે હોવાથી એક્સરે ના કઢાવી શક્યો. તે દિવસે જ મારી આયુર્વેદિક કોલેજમાં ગયો. મારું ઉદાસ મોડું જોઈને અમારા મેડિસિનના વિદ્વાન પ્રોફેસરે કારણ પૂછ્યું. તેમને તે જણાવતા તેઓએ ઓપરેશન કરવાની સાફ ના પડી અને કોલેજની હોસ્પિટલમાંથી એક તેલ નાખી નાની સ્થિતિમાં ભરી આપ્યું. તે તેલના રોજ 2-4 ટીપા ચડાવવા કહ્યું. મારી નવાઈની વચ્ચે 4 દિવસમાં જ મારું સાઇનસ મટી ગયું. ત્યાર પછીના 20 વર્ષમાં માત્ર 2 વખત થયું છે પરંતુ તેલ નાખવાથી 2 દિવસમાં મટી જાય છે. બસ ત્યારથી જ આ તેલ કે જેનું નામ અણુ તેલ છે તે મારી ફાર્મસીમાં મેં બનાવવાની શરૂઆત કરી. હવે જોઈએ અણુ તેલ શું છે.
આયુર્વેદ શાસ્ત્રમાં ચિકિત્સા ટ્રીટમેન્ટ માટે બે પ્રકાર કહેલે છે. ફર્સ્ટ ઇઝ સમન, સેકન્ડ ઇઝ શોધન. પહેલો પ્રકાર દોષોનું સમન કરે છે, બીજો પ્રકાર દોષોને જડમૂળથી કાઢી નાખે છે. દોષોને જડમૂળથી શરીરમાંથી કાઢી નાખ્યા હોય તો દર્દ ફરીથી થતું નથી. તે હિસાબે શોધન ટ્રીટમેન્ટ એક્સલન્ટ કહેવાય, વધુ સારી ટ્રીટમેન્ટ કહેવાય. આ શોધન ટ્રીટમેન્ટમાં જ એક પ્રકાર છે જેનું નામ શિરોવિરેચન. શિર એટલે કે માથું, વિરેચન એટલે એના દોષને મળને દૂર કરવો. અણુતેલ આ શિરોવિરેચનનો એક પ્રકાર છે. અણુતેલમાં શું પડે છે? અણુતેલમાં જે વસ્તુઓ પડે છે અને તેને લીધે સાઇનસ જેવો ઘોર વ્યાધિ મટે છે તેનું નિષ્ઠ જોઈ અચંબામાં પડી જવાય તેવું છે. તલનું તેલ, બકરીનું દૂધ અને મહેન્દ્રજલ. મહેન્દ્રજલ એટલે બીજું કંઈ નહીં, વરસાદનું પાણી જમીન પર પડતા વાસણમાં નહીં લેવું તે. આ પાણીમાં પણ દિવ્ય ગુણો હોય છે. આ ઉપરાંત લાલચંદન, કમળ, એલચી, દારૂ, હળદર, જેઠીમધ, બલામૂળ, વાડો, વાળવિંગ, તજ, તમાલપત્ર, કબલ, કેસર વગેરે આ વસ્તુઓ તો આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલી જ હોય છે. અણુતેલના ફાયદાઓ. અણુતેલમાં એક ડ્રોપરમાં 5 ટીપા લઈને બંને નાકમાં જોરથી ચડાવવા. ટીપા ચડાવતી વખતે ચત્તા સૂઈ જવું અને ચડાવ્યા બાદ થોડો સમય સૂઈ રહેવું. થોડી વાર બાદ ખોખારામાં જે કફ નીકળે તે ઊભા થઈને કાઢતા જવું. અણુતેલથી દરેક જાતના મેક્સિલરી, ફ્રન્ટલ વગેરે જુદા જુદા સાઇનસ મટે છે. આધાશીથી એટલે કે માઇગ્રેનનો રોગ પણ મટે છે. સાઇનસ એટલે ખાલી જગ્યા, કેવિટી, તેમાં આવેલો સોજો મટાડે છે. તેમાં જામેલ કફને તેલ પોતાના ચીકણા ગુણના હિસાબે કાઢે છે. જેમ આંગળી પહેરેલ વીંટી ઘણીવાર ખૂબ પ્રયત્ન કરવા છતાં નીકળતી નથી, ત્યારે સાબુના પાણીથી સહેલાઈથી નીકળી જાય છે. તેવી જ રીતે અણુતેલથી સાઇનસના પોકેટમાં જામેલો કફ તેલની ચિકિત્સાથી છૂટો પડી જાય છે. આ તેલ નાખ્યા બાદ નાકમાં સહેજ ચતરે છે, પણ થોડી વારમાં જામેનો કફ છૂટો પડતા દર્દીને પુષ્કળ રાહત થાય છે. થોડા દિવસ નિયમિત રાખવાથી સાઇનસ મટી જાય છે. ધોળા વાળ કાળા થાય છે. અમે અમારી પ્રેક્ટિસમાં નજર આ અદ્ભુત પરિણામ જોયું છે. સાઇનસ ઉપરાંત આ તેલ નિયમિત નાકમાં ચડાવવાથી માથું, દાઢી અને મૂછના વાળ ધોળા થતા નથી અને જો થયેલા હોય તો કાળા થાય છે. અલબત્ત આના માટે તેલ લાંબો સમય નિયમિત નાકમાં નાખવું જોઈએ. ફેશિયલ પેરાલિસિસમાં પણ આ તેલ ખૂબ ઉપયોગી છે. આંખોનું તેજ વધે છે, નાકની સૂંઘવાની શક્તિ લાંબો સમય સુધી ટકી રહે છે, અવાજ કોમળ થાય છે. ટૂંકમાં ગળાની ઉપરના બધા અવયવો તથા ઇન્દ્રિયોને આ તેલ સુંદર કાયાકલ્પ કરે છે. બીજું છે ચાટણ, ચિત્રક, હરિતી કે અવલે. સાઇનસ માટે આ ચાટણ ખૂબ ઉપયોગી છે. તેનો મુખ્ય ગુણ કફ થતો જ અટકાવી દેવાનો છે. ઉપરાંત જે કફ થયો હોય તેને ઝાડા વાટે કે મોઢા વાટે કાઢી નાખવાનો છે. આ ચાટણમાં હરડે, દસમૂળ, ગળો, ચિત્રક, આંબળા, ગોળ વગેરે પડે છે. સ્વાદમાં તુરું અને કાંઈક કડવું તેવું આ ચાટણ સાઇનસના દર્દીએ એક ચમચી રોજ સવાર સાંજ લેવું જોઈએ. આનાથી ઝાડો સાફ આવે છે, પેટનો ગેસ મટે છે, કફ દોષ જ થતો અટકે છે, જે મૂળ સાઇનસનું કારણ છે. આ ચાટણ સાઇનસની માફક દમ શ્વાસના દર્દીઓ માટે પણ એટલે કે અસ્થમાના પેશન્ટ્સ માટે પણ એટલું જ ઉપયોગી છે. વિશેષમાં આ ચાટણ જૂની શરદીમાં વધુ ઉપયોગી છે. સાઇનસમાં પરેજી. સાઇનસ વડોએ અમુક વસ્તુઓનો જિંદગીભર સુધી બોયકોટ કરી દેવો જોઈએ. બરફનું પાણી, છાશ, દહીં, આઈસ્ક્રીમ, મોસંબી, કેળા, ઠંડા પાણીથી સદા દૂર રહેવું જોઈએ. આ વસ્તુ તેમના માટે સર્જાયેલ જ નથી તેવું જ્ઞાન તેમને સારી રીતે પચાવવું જોઈએ. અણુતેલ ક્યારે વાપરવું? અણુતેલનો ઉપયોગ સવારે 10-11 વાગે જ્યારે તડકો ચડેલો હોય ત્યારે કરવો. તે સમયે જેમને માફક ના હોય તેમણે રાત્રે કરવો. વરસાદ કે વાદળા આકાશમાં હોય અથવા તરત જમી લીધું હોય ત્યારે આ તેલનો ઉપયોગ ન કરવો, આની કાળજી રાખવાની. મિત્રો, તો આ ચેપ્ટર સાંભળીને તો મને એવું થઈ ગયું કે આટલી બધી અદ્ભુત ટ્રીટમેન્ટ આવી રીતે આયુર્વેદ શાસ્ત્રની અંદર છે અને આપણે શું છે એલોપેથીમાં જઈને એન્ટીબાયોટિક લઈને જે કફ છે એને સૂકવી નાખીએ છીએ. પાછો 15-20 દિવસ પછી પાછા જઈએ એન્ટી સર્જન પાસે, પાછો એન્ટીબાયોટિક આપે, પાછે સર્જન કરે. અને આ એક અદ્ભુત ટ્રીટમેન્ટ છે. અને આ જે મેં ચેપ્ટર વાંચ્યા પછી મેં અમુક અમારા ઓળખીતાઓને પણ એમને સજેસ્ટ કર્યું. અને એક બહેન મારી પાસે છે, તેમને સાઇનસનો પ્રોબ્લેમ થયેલો તો એમના વિશ્વાસ. આપને સાઇનસનો પ્રોબ્લેમ કેટલા વખતથી છે બેન? 22 થી 25 વર્ષથી. 22 થી 25 વર્ષથી. તમે આ 22-25 વર્ષમાં શું અજમાવીને જોયું? હું હોમિયોપેથિક લીધું, એલોપેથિક લીધું, આયુર્વેદી લીધું, પણ સ્ટીરોઇડ્સ મારા કાયમ જ ચાલુ હતા. અત્યારે પણ હું અઠવાડિયામાં 2 સ્ટીરોઇડ તો લેતી જ હતી.
તો હવે આ જે અણુ તેલ અને આ ચાટણ તમને જ્યારે સજેસ્ટ કરવામાં આવ્યું તો કેટલા દિવસથી તમે આ લો છો? હું લઉં છું 15 દિવસથી. તમને શું ફાયદો થયો? એનો કઈ ફાયદો થયો? મારું સ્ટીરોઇડ મેઇન થિંગ બંધ થઈ ગયું અને શ્વાસ ક્લિયર શ્વાસ લેવી શકું છું. ક્યારે હોય સવારના ટાઈમે કે એક નોસ્ટ્રલમાં પ્રોબ્લેમ હોય પણ એ તેલ નાખવાથી પછી બધું નોર્મલ થઈ જાય. સાઇનસમાં કેટલા ટકા રાહત ગણાય આશરે? ખાસો રાહત છે. 70% જેટલું રાહત તો છે જ. અને અસ્થમામાં કઈ રાહત છે? અસ્થમામાં અત્યારે કફ નીકળે છે તો થોડું શ્વાસ ચડે છે પણ એવું ઓવરઓલ તો સારું જ છે. અસ્થમા તમને કેટલા વર્ષથી છે? અસ્થમા મને 30-35 વર્ષથી છે. એમાં રાહત છે અત્યારે? હા, બહુ રાહત છે. બહુ રાહત છે. આભાર, થેન્ક યુ સો મચ. મિત્રો, આપણે આ સાંભળ્યું એનું એટલે કે આ કયા રોગોમાં ઉપયોગી છે? સાઇનસ, અસ્થમા, માઇગ્રેન અને જે વાળ સફેદ ને બધા થઈ જાય, એ બધા કાળા થઈ જાય અને જો તમે યુવાનીમાં ચાલુ કરો તો કાળા જ ન થાય. મિત્રો, કેટલા બધા દર્દમાં ઉપયોગી છે. મિત્રો, મેં એટલા માટે કહ્યું કે જે મિત્રો સાઇનસથી પીડાય છે તે આ દર્દમાંથી બહાર આવે, એવો મારો પર્પઝ છે. આ જે પુસ્તકના લેખક અને પ્રકાશક છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર ગોપાલજી ઠક્કર આયુર્વેદાચાર્ય આપણી વચ્ચે હજી રહ્યા નથી અને પ્રકાશક કુશલ આયુર્વેદિક ફાર્મસી, એમને મેં વાત કરેલી. વડોદરામાં એમની ફાર્મસી છે અને એમને વાત કરી, એમની પાસે આ પુસ્તક મંગાવેલું અને મને એવું લાગે છે કે આનાથી સાઇનસ, અસ્થમા, માઇગ્રેન વગેરે, માઇગ્રેન અને જે વાળ જે લોકોના સફેદ રહેતા હોય એ બધાને ખૂબ ફાયદો થશે અને એમની હેલ્થ ઘણી સુધરશે. બીજી સાઈડ ઇફેક્ટ, જે લોકોને ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે, એન્ઝાયટીનો પ્રોબ્લેમ છે, એ લોકોને પણ આમાં શાંતિ થશે. એવું કહેવાય છે કે ગળાની ઉપરની દરેક વસ્તુને, દરેક ઇન્દ્રિયને આનો ફાયદો મળે છે. એટલે કે ડિપ્રેશન અને એન્ઝાયટી પ્રેશર એ એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ નથી, સેકન્ડરી ટ્રીટમેન્ટ છે, પણ એનાથી ઘણું રિલેક્સેશન થાય છે. ઓવર થિંકિંગ થતું હોય તો એનાથી ફાયદો. અરે, રાત્રે સુવાનો પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમે બે ડ્રોપ રાત્રે આ નોસ્ટ્રીલમાં ને આ નોસ્ટ્રીલમાં નાખો, તમારો ઇન્ફોર્મિનિયમ, રાત્રે ઊંઘ ના આવવાના કેટલા બધા પેશન્ટ છે આપણી વચ્ચે, એ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે. મિત્રો, એટલે એનો આપણા માટે આશીર્વાદ રૂપ છે. એનું ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માની, અમે ખૂબ ઋણી છીએ એમના. અને આપ જેને આપની નજીકના મિત્ર મંડળ કે પરિવારજનોમાં આ પ્રશ્ન હોય, આ પ્રોબ્લેમ હોય, તેમને આ સજેસ્ટ કરજો. બીજો કંઈક સેકન્ડરી ક્વેશ્ચન હોય તો મને તમે મેસેજમાં લખી શકશો. આભાર, થેન્ક યુ સો મચ. સો નાઇસ.